Good morning, students. Welcome to the subject of environmental science. We are dealing with unit number 2, part B, that is completely related to the concept of wealth. Right? As far as unit 2, part B is concerned, we are going to deal with the different aspects related to wealth, like we have already seen with the meaning of wealth, the difference between wealth and natural resources, and in today's session we'll be checking out with the optimum conversion of natural resources into wealth. But before going to the optimum conversion, let us just revise once quickly that what is the technical meaning of wealth. See, normally wealth, we understand it as the valuable possession or maybe the money that is being held by the person or maybe family or maybe group of people. That means કોઈ પણ પ્રકારની સંપત્તિ, કિંમતી વસ્તુઓ અથવા તો પૈસા જે કોઈ એક ગ્રુપ ઓફ પીપલ પાસે, ફેમિલી પાસે કે એક અમુક પર્સન્સ પાસે હોય તો એને આપણે વેલ્ધી તરીકે એ માણસને, એ વ્યક્તિને, એ ગ્રુપને, ફેમિલીને વેલ્ધી તરીકે ઓળખતા હોઈએ છીએ. સો વોટ વેલ્થ ઇઝ ઓલ અબાઉટ? ઇટ ઇઝ એની ટેન્જિબલ ઓર ઇનટેન્જિબલ થિંગ. એ કોઈ પણ જોઈ શકાય અથવા તો ન જોઈ શકાય છતાંય એક્સપિરિયન્સ કરી શકાય એવી વસ્તુઓને જે એક વ્યક્તિને અથવા ફેમિલીને અથવા ગ્રુપ ઓફ પીપલને બીજા કરતાં સદ્ધર બનાવે છે એવી સંપત્તિનો જે માલિક હોય એને આપણે વેલ્ધી પર્સન તરીકે અથવા તો વેલ્ધી સ્ટ્રેટામાં ઓળખીએ છીએ. In the accounting sense, there is a little bit of difference, right? Wherein what we consider as wealth, anything that is tangible. Tangible એટલે જોઈ શકાય એવું, જેમ કે કેશ છે, લેન્ડ છે, બિલ્ડિંગ છે. અને ઇનટેન્જિબલ વસ્તુઓ પણ જેમ કે કોપીરાઇટ છે, પેટન્ટ્સ છે, ટ્રેડમાર્ક્સ છે, એટસેટ્રા. વેન સોલ્ડ, એને આપણે જ્યારે વેચીએ છીએ, આ બધી સંપત્તિને જ્યારે તમે વેચો છો અને એમાંથી આપણે મની વેલ્યુ ક્રિએટ કરી શકીએ છીએ, તો એ તમામ વસ્તુઓને આપણે વેલ્થ તરીકે ઓળખી શકીએ છીએ. રાઈટ? સો દેર આર મેની મીનિંગ ટુ ધ ટર્મ વેલ્થ હિયર in this or in the topics to come down, what we are going to check out is that how natural resources can be converted into wealth. કેવી રીતે કુદરતી સ્ત્રોત છે એને વેલ્થમાં, સંપત્તિમાં કન્વર્ટ કરી શકાય અથવા તો એનો કેવી રીતનો ઉપયોગ કરીએ કે સંપત્તિની જેમ આપણે સાચવી શકીએ એ વસ્તુની વાત આપણે કરીએ છીએ. And that is why before going to that we are creating a base for it, right? So this is what is the meaning to wealth is. Again, in economic sense, see what we have seen is in a layman's language, wealth કોને કહેવાય, એક કોમન વ્યક્તિ માટે વેલ્થની શું પરિભાષા છે, રાઈટ? એકાઉન્ટિંગ સેન્સમાં વેલ્થ કોને કહેવાય, અને હિયર વી આર ગોઈંગ ટુ ચેક આઉટ કે ઇકોનોમિક સેન્સમાં, અર્થતંત્રની દ્રષ્ટિએ આપણે વેલ્થ કોને કહીએ છીએ, બરાબર? તો દેન દેટ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ મોનિટરી વેલ્થ એન્ડ નોન મોનિટરી વેલ્થ. મોનિટરી વેલ્થ નામથી જ ખબર પડી જાય કે વેન યુ આર સેલિંગ ઇટ ઓફ, રાઈટ, ઇટ ક્રિએટ્સ ઓર ઇટ હેઝ ગોટ અ માર્કેટ પ્રાઇસ એન્ડ ઇટ ક્રિએટ્સ ધ મની વેલ્યુ ફોર યુ, right? Whereas non-monetary things are all those wealth that which depends on a scarce resource. એનો રિસોર્સ પણ સ્કેર્સ છે, right? અને when sold out into the market, then it does not have any kind of price. એની કોઈ પ્રાઇઝ નથી, બરાબર? પણ છતાં એ સંપત્તિ છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ હેલ્ધી હોય, રાઈટ, કોઈ પણ કન્ટ્રીનું ડિફેન્સ સ્ટ્રોંગ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એ એડ્યુકેશનલી સાઉન્ડ હોય, દેટ મીન્સ એ ભણેલું ગણેલું છે અને એની પાસે એના શિક્ષણની સંપત્તિ છે, તો એ બધું કોઈ તમે મોનિટરી વેલ્યુમાં એનો માપદંડ ન હોઈ શકે, પણ એ વ્યક્તિ અથવા તો એ ગ્રુપ ઓફ પીપલ છે એને આપણે એક વેલ્ધી, એમની પાસે આ સંપત્તિ છે એવી ગણતરી કરાવી શકીએ. એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ નોન મોનિટરી વેલ્થ, રાઈટ? સો હિયર ઇન ધીસ 2 slides what we have seen are the meanings to the topic or maybe the concept of wealth, right? When we move ahead,
we can say that in the modern concept wealth is of great importance, right? For any country's growth and development wealth plays very important part. even એક કન્ટ્રીનું નેચરલ રિસોર્સ છે, એનું જે કુદરતી સ્ત્રોત છે, એ જેટલું સદ્ધર એની પાસે કુદરતી સ્ત્રોત હોય અને એને જો બરાબર વેલ્થમાં કન્વર્ટ કરતા આવડે અથવા તો વેલ્થમાં તો સંપત્તિમાં ફેરવતા આવડે અને એનો બરાબર જ્યુડિશિયસ યુઝ કરતા આવડે તો એ કન્ટ્રીને આપણે સદ્ધર બનાવી શકાય છે, રાઈટ? સો ઇવન ધ નેચરલ રિસોર્સિસ ઓફ અ કન્ટ્રી કેન બી કન્વર્ટેડ ઇન્ટુ wealth, and that is what we are going to study. As resources includes the entire natural capital, that includes, see, કોઈ પણ કન્ટ્રીની સંપત્તિ કઈ કહેવાય તો એને નેચરલ રિસોર્સિસ છે એની સંપત્તિ કહેવાય. લેન્ડ, ફોરેસ્ટ, મે બી ધ મિનરલ્સ દેટ વી ગેટ, મે બી ધ ફોસિલ ફ્યુલ્સ દેટ વી ગેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી વન કન્ટ્રીઝ વેલ્થ, રાઈટ? હ્યુમન કેપિટલ છે એ પણ અમુક એક્સટેન્ટ સુધી તમે એને વેલ્થ તરીકે ગણાવી શકો છો, કારણ કે જેટલી એક કન્ટ્રીની પોપ્યુલેશન એડ્યુકેટેડ હોય, સ્કિલફુલ હોય, તો એનો ઉપયોગ પછી વેલ્થ જનરેટ કરવા માટે થઈ શકે છે. સો દેટ કેન ઓલ્સો બી કન્સિડર્ડ એઝ વન ટાઈપ ઓફ વેલ્થ, રાઈટ? ફિઝિકલ કેપિટલ ઇન્ક્લુડ્સ સચ એઝ મશીનરી. કોઈ પણ કન્ટ્રીની અંદર સપોઝ મશીનરીઝ સ્ટ્રોંગ છે, બિલ્ડિંગ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ બહુ સાઉન્ડ છે, તો એ પણ એની સંપત્તિ તરીકે ઓળખી શકાય છે, right? So in this way what we have tried to understand here is the concept of wealth, right? And in this session what we'll be doing is we'll be trying to see that how these natural resources, see, country પાસે કોઈ બીજી કોઈ સંપત્તિને આપણે વેલ્થમાં નથી ફેરવી શકતા અથવા વેલ્થ નથી ગણાવી શકતા. એની જે નેચરલ રિસોર્સિસ છે એને તમે કેટલી સારી રીતે, સારામાં સારી રીતે વાપરી અને સંપત્તિની જેમ સંગ્રહ કરો છો તો એ વસ્તુને અથવા તો એ નેચરલ રિસોર્સિસને આપણે વેલ્થમાં કન્વર્ટ કર્યું કહેવાય, રાઈટ? એન્ડ દેટ ઇઝ વોટ વી વિલ બી સીઈંગ ઇટ હિયર. In the previous session we have seen with the difference કે નેચરલ રિસોર્સ અને વેલ્થ બે સરખું નથી, રાઈટ? નેચરલ રિસોર્સિસ છે એ નેચરલી ઊભું થતું અથવા તો બનતું રિસોર્સ છે. there is no man interference, whereas wealth can be generated. નેચરલ રિસોર્સિસનો ઉપયોગ કરી અને સંપત્તિ સે મેળવી શકાય છે અથવા તો ઉદ્ભવી શકે છે. બટ wealth can be man-made, but the natural resources cannot be man-made. And there are so many, as I think 10 differences we have seen, 10 to 12 differences, which tells us કે દરેક પોઈન્ટની અંદર આપણે કહી શકતા હતા કે નેચરલ રિસોર્સિસ અને વેલ્થ બે સરખા નથી. હવે if they are not same, then there can be conversion, there can be, આપણે ઓપ્ટિમમ કન્વર્ઝન કરી શકીએ. જે પણ નેચરલ રિસોર્સિસ છે એને આપણે સંપત્તિમાં ફેરવીએ. અને તમને ખ્યાલ હશે કે સંપત્તિ છે, વેલ્થ છે, એવી વસ્તુ છે કે જેને આપણે જનરલી વેડફતા નથી હોતા. વી ડોન્ટ ટ્રાય ટુ એક્સપ્લોઇટ ઇટ, વી ડોન્ટ ટ્રાય ટુ મિસયુઝ ઇટ, વી ઓલવેઝ ટ્રાય ટુ સેવ ઇટ એન્ડ વી ટ્રાય ટુ પ્રોટેક્ટ ઇટ. સો સપોઝિંગલી ઇફ નેચરલ રિસોર્સિસ વી આર કન્વર્ટિંગ ઇન ટુ વેલ્થ, તો આપણો એ જ દ્રષ્ટિકોણ નેચરલ રિસોર્સિસ તરફ પણ રહેશે કે જો નેચરલ રિસોર્સિસને આપણે સંપત્તિમાં ફેરવીએ છીએ તો આપણે એને વેડફતા નથી, એને બરબાદ કરતા નથી, એને એક્સપ્લોઇટ કરતા નથી. ઇનફેક્ટ વી ટ્રાય ટુ પ્રોટેક્ટ એન્ડ વી ટ્રાય ટુ સેવ ધ નેચરલ રિસોર્સિસ. ધીસ ઇઝ વોટ ઇઝ ધ હોલ કન્સેપ્ટ ઓફ કન્વર્ટિંગ ધ નેચરલ રિસોર્સિસ ઇન્ટુ wealth, right? So in this session we'll be checking out with the optimum conversion of natural resources into wealth. ઓપ્ટિમમ એટલે મેક્સિમમ, કન્વર્ઝન એટલે બદલાવવું. કોનું એમાં બદલાવાની વાત છે? નેચરલ રિસોર્સિસને વેલ્થમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરી શકીએ? તો અહીંયા આપણે અમુક એવા પોઈન્ટ્સ જોશું જેના દ્વારા વિલ કમ ટુ નો દેટ ઇફ ધીસ થિંગ્સ આર ટેકન કેર ઓફ દેન ધ નેચરલ રિસોર્સિસ કેન બી ઇઝીલી ટ્રાન્સફોર્મડ ઇન્ટુ ધ વેલ્થ. અને વેલ્થમાં જ્યારે કોઈ પણ વસ્તુને આપણે ફેરવીએ છીએ ત્યારે આપણે એને જનરલી બગાડતા નથી હોતા, વેડફતા નથી હોતા. વી ટ્રાય ટુ ટેક કેર ઓફ ઇટ and we try to prevent it from any kind of wastage, right? So we all know that nature has blessed us all with different types of નેચરલ રિસોર્સિસ. કુદરતે આપણને બધા જ ઓલ ઓવર ધ કન્ટ્રીઝ જુદા જુદા કેટલા એવા નેચરલ રિસોર્સિસથી બ્લેસ કરેલા છે. ઇટ મે બી લેન્ડ, ઇટ મે બી રોક્સ, ઇટ મે બી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિનરલ્સ, મે બી માઇન્સ, વેજીટેશન્સ, ફોરેસ્ટ, એક્વેટિક લાઈફ, કેટલી બધી વસ્તુ, વેજીટેશન્સ છે. આવું કેટલું એક કન્ટ્રી જેવું બીજી કન્ટ્રીમાં નથી હોતું. દેટ મીન્સ ઓલ ઓવર ધ વર્લ્ડ, ઓલ ઓવર ધ અર્થ ધ નેચરલ રિસોર્સિસ આર ડિફરન્ટ એન્ડ દેટ ઇઝ વાય their uses also can differ. And likewise
the natural resources can be converted into wealth, right? But we have been blessed with so many natural resources all throughout the world. That is what we are trying to say. These resources are beneficial to any particular, but what is important is કે સપોઝ આપણી પાસે ઇન્ડિયા પાસે સપોઝ જેટલી એ નેચરલ રિસોર્સિસ છે એ એની જ્યોગ્રાફિકલ બાઉન્ડ્રી સુધી જ આપણે એનો ઉપયોગ કરી શકીએ. બિયોન્ડ દેટ ઇફ વી ટ્રાય ટુ ટેક ધ બેનિફિટ દેન દેટ ઇઝ નોટ પોસિબલ. તો કેવું થાય કે એ જ કન્ટ્રીના મેમ્બર્સને એ બધા બેનિફિટ મળી શકે છે. ઓલ ઓવર ધ ઇકોનોમી અથવા ઓલ ઓવર ધ વર્લ્ડ ધ બેનિફિટ કેન નોટ બી અવેલ્ડ. નાઉ વોટ કેન બી ડન? તો અનલેસ અ કન્ટ્રી ડિવોટ્સ ઇટ્સ એનર્જી એન્ડ રિસોર્સિસ, તો કોઈ પણ એક કન્ટ્રી પોતાના જે એનર્જી છે, પોતાની જે રિસોર્સિસ છે એ પ્રોડક્શન ઓફ ફૂડ, ક્લોધિંગ અને એવી આઇટમ્સ જે એસેન્શિયલ્સ છે, રાઇટ, સો દેટ ધ વેલ્થ કેન બી જનરેટેડ થ્રુ ટ્રેડ ઓફ ધીસ ગુડ્સ. તો એવી આઇટમ્સ બનાવવામાં જો એનો ઉપયોગ કરે કે જે લાસ્ટ સેગમેન્ટ દુનિયાના છેડામાં નાનામાં નાના માણસ સુધી એનું બેનિફિટ પહોંચી શકે, તો દેટ ઇઝ ધ રિયલ conversion of natural resources into wealth, so that even the poorest person can get the benefit of it. If any developed country does this, then that is conversion of natural resource into the wealth in such a manner that the person gets the basic thing like food, clothing and other essential things, right? Individuals, we all know that cannot consume everything in a form of commodity wealth, right? Gold, oil, iron ore may not provide nutrition and protection. Yes, definitely that makes us wealthy, but it does not provide protection, it does not provide any kind of health, it does not provide the basic necessities of life. To provide this, these commodities have little value in the direct કન્ઝમ્પશન. એટલે આ બધી વસ્તુઓ કદાચ ન પણ હોય, પણ ફૂડ, ક્લોથ અને શેલ્ટર હોય, ફૂડ, ક્લોધિંગ અને શેલ્ટર હોય તો માણસ આરામથી જીવી શકે છે. તો સો વેલ્થ એટલે નેચરલ રિસોર્સિસનો ઉપયોગ એવી રીતે થવો જોઈએ કે નાનામાં નાના વ્યક્તિને અથવા તો છેડાના વ્યક્તિને બધી જ ટાઈપની બેઝિક necessities છે એ પૂરી પાડી શકાય, right? Thus the nation should realize, that means every nation should realize that we must produce such kind of commodities which are important as goods and services, necessary goods and services, and natural resources should be used in such a manner કે આપણે એને ખરેખર જે કન્ઝ્યુમેબલ વેલ્થ છે એના ફોર્મમાં આપણે એને ફેરવી શકીએ. કદાચ ગોલ્ડ ઓછું હશે કે મિનરલ્સ ઓછા હશે તો પણ માણસ જીવી શકશે, વેલ્થ ઓછી હશે તો પણ જીવી શકશે, પણ નેચરલ રિસોર્સિસ દ્વારા ઉત્પન્ન થતી જે બેઝિક રિક્વાયરમેન્ટ છે ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોધિંગ, એ નહીં હોય તો માણસ લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકશે નહીં. સો એવરી કન્ટ્રી નીડ્સ ટુ ફોકસ ઓન ધીસ, દેટ હાઉ ધીઝ નેચરલ રિસોર્સિસ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ સચ અ કાઇન્ડ ઓફ વેલ્થ વિચ હેલ્પ્સ ધ poorest person on the earth, right? This is what is the whole concept. There is a person named Adam Smith. You must have heard about him, right? The name of the person, a very renowned person in the field of economics, right? He was the first one to realize that the wealth of a nation was neither the accumulated commodities nor the resource reserves that a nation may happen to possess. He has given altogether a different meaning to the point of wealth. એ એમના પ્રમાણે કોઈ પણ નેશનને વેલ્ધી એની એક્યુમ્યુલેટેડ એટલે ભેગી કરેલી સંપત્તિ દ્વારા નથી કરી શકાતું, એના રિસોર્સિસ દ્વારા નથી કરી શકાતું, પણ એની પાસે કેટલું પ્રોડક્ટિવ નોલેજ ઓફ ઇટ્સ પીપલ, કેટલું એની પીપલ પાસે, એની જે પોપ્યુલેશન છે એની પાસે કેટલું પ્રોડક્ટિવ નોલેજ છે જેનો ઉપયોગ કરીને દે કેન ટ્રાન્સફોર્મ or convert the resources into the factors, resources like land, labor or any inputs into the desired goods and services that represents the true source of nation's wealth. That means કોઈ પણ કન્ટ્રીની, according to Adam Smith, કોઈ પણ કન્ટ્રીની પોતાની સંપત્તિ છે કે પોતાની જે રિસોર્સિસ છે એ ખરેખર એની સંપત્તિ નથી ગણાતી, પણ એની પાસે કેટલું પોપ્યુલેશન છે અથવા તો કેટલા માણસો છે જે ખરેખર નોલેજ ધરાવે છે કે એ કઈ પ્રકારનું નોલેજ કે જેના દ્વારા, જેના ઉપયોગ દ્વારા વોટ એવર ધ નેચરલ રિસોર્સિસ આર પ્રેઝન્ટ ઇન ધ કન્ટ્રી દેટ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ સચ અ કાઇન્ડ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ આર એકચ્યુઅલી ડિઝાયરેબલ બાય ધ
પીપલ. દેટ મીન્સ એવી ગુડ્સ અને કોમોડિટીઝમાં અથવા સર્વિસીસમાં એ નેચરલ રિસોર્સિસને ફેરવી શકે, બદલી શકે કે જેનો ખરેખર એક વ્યક્તિને બેઝિક નેસેસિટી તરીકે ઉપયોગમાં લાવી શકાય. એવી વસ્તુમાં જ્યારે એનું નોલેજ છે એના દ્વારા નેચરલ રિસોર્સિસને બદલી શકાય, તો એવી વસ્તુને અથવા તો એવી જે નોલેજ બેઝ છે એને વેલ્થ ગણાવી શકાય. નાઉ we are going to study some kind of points that tells us that how resources can be converted into wealth. અમુક પોઈન્ટ્સ હવે પછી આપણે એ જોવાના છે કે જેના દ્વારા આપણને ખબર પડે કે કેવી રીતે જે નેચરલ રિસોર્સિસ છે એને આપણે વેલ્થમાં અથવા તો સંપત્તિમાં બદલી શકીએ છીએ. રાઈટ, લેટ અસ સી ઓલ ધીઝ પોઈન્ટ્સ વન બાય વન. Supposingly, number 1, natural resources can be converted into commodities yielding economic profits. સૌથી પહેલું અને સિમ્પલેસ્ટ કે કોઈ પણ નેચરલ રિસોર્સિસને તમે એવી કોમોડિટીઝમાં, એવી વસ્તુઓમાં ફેરવો છો જેના દ્વારા ઇકોનોમિક પ્રોફિટ મેળવી શકાય છે, તો અલ્ટિમેટલી વી કેન સે દેટ નેચરલ રિસોર્સિસ હેઝ બીન કન્વર્ટેડ ઇન્ટુ વેલ્થ. તો ત્યારે આપણે કહી શકીએ કે કોઈ નેચરલ રિસોર્સિસ છે એ કેમાં બદલાના છે, એ કોઈ પણ ઇકોનોમિક ગ્રોથમાં આવ્યા છે કે પ્રોફિટ્સ આપણે એમાંથી જનરેટ કરી શકીએ છીએ, એટલે આપણે વેલ્થમાં એને પરિવર્તિત કરી શક્યા છે. અથવા તો વી કેન કન્વર્ટ ધીસ natural resources like this. I repeat, natural resources can be converted into commodities. Commodities એટલે કોઈ પણ એવી વસ્તુઓ જેનો સીધો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને પ્લસ એમાંથી ઇકોનોમિક પ્રોફિટ પણ મેળવી શકાય છે. તો આવી વસ્તુઓ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે we can say that we have converted the natural resources into wealth. Second point tells us then natural resources should be so used, એ કેવી રીતે ટ્રાન્સફોર્મ થવા જોઈએ, સો દેટ ધ નીડ્સ ઓફ ધ પુઅરેસ્ટ સેગમેન્ટ, મેં હમણાં જ વાત કરી કે જે પણ પુઅર સેગમેન્ટની નીડ છે, જે એની જરૂરિયાત છે એને આપણે પરિપૂર્ણ કરી શકીએ. એવી રીતે જ્યારે નેચરલ રિસોર્સિસને આપણે ટ્રાન્સફોર્મ કરી શકાય તો ત્યારે ખરેખર સાચી સેન્સમાં આપણે નેચરલ રિસોર્સિસને વેલ્થમાં ટ્રાન્સફોર્મ કર્યું કહેવાય. Next is, natural resources conversion should be considered as a key part of nation's developmental strategies. That means, see, દરેક કન્ટ્રીની પોતપોતાની સ્ટ્રેટેજીઝ હોય, ડેવલપમેન્ટની સ્ટ્રેટેજીઝ હોય. ઘણા દેશ જે ડેવલપિંગ છે એ હંમેશા એવું વિચારશે કે વોટ એવર ધ રિસોર્સિસ વી હેવ, વી મેક ધ મેક્સિમમ યુઝ ઓફ ઇટ સો દેટ વી કન્વર્ટ અવર સેલ્સ ફ્રોમ ડેવલપિંગ ઇન ટુ ધ ડેવલપ્ડ નેશન. રાઇટ, સો નેચરલ રિસોર્સિસ કેન બી ઇઝીલી કન્વર્ટેડ ઇન ટુ such kind of nations developmental strategies which not only helps to have the infrastructural facilities, પણ એવી વસ્તુઓ બનાવી શકે અથવા તો એવી રીતે તૈયારી થઈ શકે કે એ બધી જ નેચરલ રિસોર્સિસને જુદી જુદી ડેવલપમેન્ટલ સ્ટ્રેટેજીઝમાં એ રિસોર્સિસનો ઉપયોગ કરી શકાય. રાઈટ, નેચરલ રિસોર્સિસ પ્લે અ કી રોલ in reducing. Now, as I told you earlier also, કે કોઈ પણ નેચરલ રિસોર્સિસ હોય તમે એને બરાબર કન્વર્ટ કરો વેલ્થમાં, તો એ શું કરી શકે, તો કે ઇટ કેન રિડ્યુસ પોવર્ટી એન્ડ ઇટ કેન ફાઇટ hunger. Right, we can make the use of natural resources, say like vegetation, land, agricultural products into such a kind of say commodities which helps to reduce the poverty on one hand and which helps to provide the food to the people of the country. This is how the natural resources can be converted into the wealth. Right, then again there can be transformation of natural resources into the developmental wealth. That means જેના દ્વારા say machineries છે, infrastructure છે, જેના દ્વારા wealth ઉત્પન્ન થઈ શકે એવી રીતે જો natural resourcesને વાપરવામાં આવે તો that really helps to have the developmental wealth. That means આપણે જેના દ્વારા વિકાસ પામી શકીએ, ડેવલપમેન્ટ શક્ય થાય એવી વેલ્થમાં એને કન્વર્ટ કરી શકાય છે. Again, with the help of good governing or maybe with the good governance, what we can do is we can have the excess of all these resources in a kind of parity. આપણે બધાને બેલેન્સ્ડ રીતે વાપરી શકીએ છીએ. સસ્ટેનેબલ, દેટ મીન્સ લાંબા સમય સુધી આપણે એને બરાબર વાપરી શકીએ છીએ અને એના વપરાશ દ્વારા આપણે એ જ રિસોર્સિસને સંપત્તિમાં ફેરવી શકીએ છીએ. રાઈટ, સો વિથ ધ હેલ્પ ઓફ ગુડ ગવર્નન્સ these natural resources can be converted into some kind of sustainable and the equity transformation
into wealth, right? Okay. Then comes up is the seventh one that tells us revenues generated from natural resources transformation into wealth should be utilized for the development finance. Such revenues should be invested in building other capitals, not letting the use of natural resources capital to weaken further the opportunity and the need of the country to develop other capitals. That means આ બધા revenues છે natural resources માંથી જનરેટ થયા છે, it helps to transform into the wealth. એને કેવી રીતે વાપરવા જોઈએ તો કે ડેવલપમેન્ટલ ફિનાન્સ તરીકે વાપરવા જોઈએ. એવું ફિનાન્સ, એવું નાણું કે જેના દ્વારા વિકાસ શક્ય થાય, એવી રીતે જો વાપરીએ તો વી કેન ગેટ ધ બેસ્ટ. સચ રેવન્યુ શુડ બી ઇન્વેસ્ટેડ. હવે જે એનાથી એના નેચરલ રિસોર્સિસ દ્વારા જે રેવન્યુઝ ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો કે ઇટ શુડ બી યુઝડ ઇન સચ અ કાઇન્ડ ઓફ કેપિટલ વિચ હેલ્પ્સ ટુ મેક ધ કન્ટ્રી સ્ટ્રોંગ રાધર દેન weaken it, right? That means એ કન્ટ્રીને સ્ટ્રોંગ બનાવે, એના રિસોર્સિસને એવી તક વાપરીને એનો ઉપયોગ કરે છે કે એ ડેવલપ કન્ટ્રીઝના જેમ પ્રોસ્પર કરી શકે. તો એ કેપિટલ એવું ઊભું કરે કે જે કન્ટ્રી ડેવલપ્ડ છે એ પ્રમાણે એનું આખું ફિનાન્સ છે એનો ઉપયોગ થઈ શકે. Again, conversion of natural resources into wealth is possible, not letting the bad governance destroy or deplete the natural resources. That means natural resources ખૂબ પ્રમાણમાં હોય પણ એને બરાબર સાચી રીતે વાપરતા નથી આવડતું, અથવા તો એ રિસોર્સિસ ડિપ્લીટ થાય છે, ડિગ્રેડ થાય છે, એમાં કોઈ જે ગવર્નન્સ છે અથવા તો જે પ્રકારનું જે ગવર્નિંગ સિસ્ટમ છે એ એમાં પૂરો ફાળો નથી આપતી, અથવા તો ઇટ because of any reasons it tries to destroy, it tries to exploit the natural resources, તો પણ એ કન્ટ્રીની જે ઇકોસિસ્ટમ છે એ ડિસ્ટર્બ થાય છે. સો દેર શુડ બી એ કન્વર્ઝન ઓફ નેચરલ રિસોર્સ ઇન્ટુ વેલ્થ with the help of good governance. Bad governance should be avoided so that there is less deplete of the natural resources or ecosystem can be preserved, right? So bad governance should be avoided so that the natural resources can be converted into wealth and can be used to its best. Next, achieving such transformation requires a set of institutions. That means if we want to do this, then we need to have the set of institutions that helps to manage the natural resources. It helps to collect the revenues out of it. It helps to again direct these revenues towards the profitable investment. That means એવા ઇન્સ્ટિટ્યુશન્સ હોવા જોઈએ, એવી ટાઈપની આખી સિસ્ટમ એસ્ટાબ્લિશ થવી જોઈએ કે જેના દ્વારા જે પણ નેચરલ રિસોર્સિસ છે એને બરાબર મેનેજ કરવામાં આવે, એમાંથી જનરેટ થતા રેવન્યુઝ છે એને બરાબર ડિરેક્ટ કરવામાં આવે, કઈ તરફ ડિરેક્ટ કરવામાં આવે, સો દેટ more and more amount of profitable investment can be there. આ રીતે જો કામ કરવામાં આવે તો બેસ્ટ નેચરલ રિસોર્સિસને આપણે બેસ્ટ રીતે વેલ્થમાં કન્વર્ટ કરી શકીએ છીએ, right? Again, in a country there should be different types of resource policy, fiscal policy, political એવા ફેક્ટર્સ હોવા જોઈએ, ગુડ ગવર્નન્સ હોવું જોઈએ, એવા ઇન્સ્ટિટ્યુશન્સ કામ કરતા હોવા જોઈએ કે જે ને ખરેખર સાચા સેન્સમાં નેચરલ રિસોર્સિસને વેલ્થમાં કન્વર્ટ કરાવડાવી શકે. ઇફ વી કેન મેક ધીસ દેન ઇઝીલી with the help of these 10 points we can convert the natural resource into wealth. Natural resource ને વેલ્થમાં કન્વર્ટ કરવાનું કારણ એક જ છે કે જે પણ આપણી પાસે નેચરલ રિસોર્સિસ છે, જે પણ સ્ત્રોત છે એના દ્વારા we can make the maximum for the benefit of the society, for the benefit of the people, right? પણ એ બધું જ કરવા માટે these points should be followed. And why we should do this? Because જો નેચરલ રિસોર્સિસ કોઈ પણ એક કન્ટ્રીની સંપત્તિ છે એને જો સાચી સેન્સમાં જો વેલ્થમાં કન્વર્ટ કરવામાં આવે તો લાંબા ગાળે સસ્ટેનેબિલિટીથી જ્યુડિશિયસ રીતે સારામાં સારી રીતે એક્સપ્લોઇટ ન કરીને વી કેન મેક ધ બેસ્ટ આઉટ ઓફ ઇટ. કારણ કે આપણને ખબર છે કે નેચરલ રિસોર્સિસ છે એ બધું જ એબન્ડન્સ નથી, એબન્ડન્ટ ક્વોન્ટિટીમાં હાજર નથી. અમુક વસ્તુ સ્કેર્સ થતી જાય છે, અમુક વસ્તુઓ ડિપ્લીટ થતી જાય છે, અમુક વસ્તુઓ એક્સટિંક્ટ થતી જાય છે. એ બધી વસ્તુઓને આપણે જો વેલ્થમાં ફેરવશું તો આપણે એનો સંગ્રહ કરી શકશું. આપણે સંગ્રહ ઇન ધ સેન્સ વી વુડ બી એબલ ટુ કન્ઝર્વ ઇટ, વી વુડ બી એબલ ટુ પ્રોટેક્ટ ઇટ, રાઈટ? આપણે હંમેશા જોતા હોય છે કે કદાચ મની કેન બી ધ યુટિલિટી ઓર ઇટ કેન બી ધ બેઝિક મેજર થ્રુ વિચ વી કેન અર્ન અવર લિવિંગ, રાઈટ? પણ
જો આપણે વધારે પ્રમાણમાં મની હોય અને આપણે એને સંપત્તિની જેમ સાચવી રાખતા હોય તો સંપત્તિને આપણે ક્યારેય વેડફતા નથી હોતા, રાઈટ, બિકોઝ વી ટ્રાય ટુ સી દેટ ઇટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ અસ ઇન ધ ટાઈમ ઓફ કન્ટિન્જન્સી, ઇમરજન્સીના ટાઈમમાં કે કન્ટિન્જન્સી ક્રિટિકલ ટાઈમમાં છે આ વેલ્થ જ ઉપયોગમાં આવવાની છે. તો એવી જ રીતે જો નેચરલ રિસોર્સિસ કારણ કે મબલખમાં હાજર છે એવું ગણીને આપણે જો એનો દુરુપયોગ કરશું તો, અથવા તો કરી જ રહ્યા છીએ ને કરેલો જ છે, ઇફ દેટ હેઝ લેડ ટુ ધ ટુડેઝ સ્ટેજ, રાઈટ, પણ હવે પછી જો નેચરલ રિસોર્સિસને આપણે સંપત્તિમાં ફેરવીએ છીએ તો એને આપણે સાચવી શકશું, વી કેન પ્રોટેક્ટ ઇટ એન્ડ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ આપણે એને સસ્ટેનેબિલિટીથી વાપરી શકશું. વિથ ધીસ કન્સેપ્ટ દેર ઇઝ ધીસ ટોપિક ઓફ ઓપ્ટિમમ કન્વર્ઝન ઓફ natural resources into wealth, right? So in today's session we have only taken up with the optimum conversion topic. In the next session to come we will be taking up with the anthropogenic waste and the man-made waste, that industrial waste, that we will be seeing it in the next topic. I hope you have understood it. ફરીથી જ્યારે વિડીયો લેક્ચર કદાચ એક વખત સાંભળતા હો અને ન ખ્યાલ આવે તો 2-3 વખત જોઈ જવું, સાંભળી જવું, રાઈટ, સો દેટ વી કેન અન્ડરસ્ટેન્ડ ધ રિલેટિવિટી અને હંમેશા આગલા લેક્ચર સાથે જોડતા જવાનું છે. દેટ ઇઝ વાય ઇટ હેઝ બીન ગિવન ઇન ધ પાર્ટ્સ, રાઈટ. સો પાર્ટ્સ તમે જોડતા જાઓ તો તમને તરત જ એની કનેક્ટિવિટી છે, એની જે કન્ટિન્યુટી છે એનો પણ ખ્યાલ આવતો જાય. સો હિયર વી આર ગોઈંગ ટુ just wind it up, like we can say that the optimum conversion of resources into wealth is possible if, as I told you, above mentioned points are kept in mind or may be considered. The purposeful conversion, that means જે પણ resources છે એને આપણે purposefully convert કરીએ wealthમાં, then which that will help to increase the capital goods. જો આપણે બરાબર રીતે નેચરલ રિસોર્સિસને વેલ્થમાં કન્વર્ટ કરીએ છીએ તો આપણું કેપિટલ ગુડ્સ વધે છે, રિસોર્સ ઓફ ધ નેશન ઇન્ક્રીઝીસ એન્ડ that helps to create more necessary goods, more commodities of necessity that can be given to the last part of the say last strata of the community or maybe to the people, so that દરેક વ્યક્તિને આપણી જે એની જે બેઝિક નીડ્સ છે એને આપણે ફૂલફિલ કરી શકીએ. બટ ઇફ યુ ડુ નોટ ટેક કેર ઓફ ધીસ, દેન વોટ હેપન્સ ઇઝ ધ નેચરલ રિસોર્સિસ ઓફ ધ નેશન ગેટ્સ ડિપ્લીટેડ, એ બગડે છે, વેસ્ટ થાય છે ને એને અટકાવવું હોય તો વી હેવ ટુ કન્વર્ટ ધીસ નેચરલ રિસોર્સિસ ઇન્ટુ સચ કાઇન્ડ ઓફ સે વેલ્થ વિચ હેલ્પ્સ ટુ ક્રિએટ ધ કેપિટલ ગુડ્સ. અને એના દ્વારા આપણે એવી કોમોડિટીઝ બનાવી શકીએ, એવી સર્વિસીસ તૈયાર કરી શકીએ જેનાથી દરેક વ્યક્તિને ફાયદો થાય, આપણે નેચરલ રિસોર્સિસને ઓન ધ અધર હેન્ડ બચાવી શકીએ અને એનો જ્યુડિશિયસ યુઝ કરી શકીએ. વિથ ધીસ પોઈન્ટ વી આર ગોઈંગ ટુ એન્ડ અપ હિયર ધ સેશન, today's session, in which we have almost dealt with the conversion of the natural resources into wealth, right? So when we meet next, we'll be taking the rest of the topics. By the time we meet next, I hope you all are taking care of yourselves and you are preparing the notes as well, right? Maximum things have been taken up from your text, but wherever you feel you can jot down the points so that we have the summary kind of thing ready for us. So when we want to refer it, it becomes easy to refer the manual, books, or maybe your notes or the text, right? Many times different types of examples are given in the video lectures, so that when you listen to them the things comes up easily to you. તો એવા એક્ઝામ્પલ્સ હોય તો એ પણ આપણે ક્યાંય માર્ક કરીને રાખ્યા હોય તો વાંચતી વખતે અથવા યાદ કરતી વખતે it is of great help to us. Anyways, so when we meet next or till we meet next, take care of yourselves and it's a goodbye from my side. Thank you. Take care.